નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, આજનો વાર્તા પ્રસંગ ખૂબ જ સમજવા લાયક છે. આપણા માનવ જીવનમાં જીદ એક એવું તત્વ છે, જો કોઈ પકડી લે તો તે મુકાતું નથી, અને ક્યારેક ખોટી જીદ મોટા સર્વનાશનું કારણ પણ બને છે. ઘરમાં લડાઈ, ઝઘડા, કજિયા, કંકાસનું કારણ પણ ઘણા પરિવારોમાં જીદ જ હોય છે. માટે મનુષ્યએ કોઈ વસ્તુની, કોઈ પણ બાબતની જીદથી હંમેશા દૂર રહેવું જોઈએ. કે જેના ઘરમાં રોજ ઝઘડા થતા હોય છે, રોજ કંકાસ થતો હોય છે, એ ઘરમાં લક્ષ્મીજીનો વાસ નથી હોતો. તે ઘરમાં માતા લક્ષ્મીજીનું ક્યારે આગમન નથી થતું, અને જેના ઘરમાં સુખ શાંતિ હોય છે, સંપ હોય છે, તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, અને માતા લક્ષ્મીનો વાસ હંમેશા તેમના ઘરમાં રહે છે. તો આ કહાની વાર્તા એક વખત જરૂરથી સાંભળો, મોટી શીખ આપી જશે. આ વાર્તા કહાની કદાચ તમે સાંભળી હશે, કારણ કે યુટ્યુબ પર ઘણા લોકોએ અપલોડ કરેલ છે. છતાંય હું આપ સૌને આગ્રહ કરીશ કે એક વખત મારા મુખેથી પણ સાંભળી લો. એક દિવસ મોરને એની ભાષામાં કહે છે કે આપણે અહીંથી નીકળી જઈએ. આપણા સમાજના જીવ જ્યાં રહે છે ત્યાં આપણે રહેવા માટે જવું જોઈએ. જ્યાં ઘણા બધા મોર ને મોરનીઓ રહે છે, આપણે હવે ત્યાં જવું જોઈએ. એટલે મોરનીને સમજાવે છે કે આપણે ત્યાં જઈશું તો દરરોજ ઝઘડા થશે, કંકાસ થશે, કજિયા થશે. એના કરતાં આપણે બંને અહીં જંગલમાં ખૂબ જ શાંતિથી રહીએ છીએ, એમાં જ સુખી છીએ, સુરક્ષિત છીએ, દૂર રહેવામાં જ મજા છે. તો પછી અહીંથી જવાની શું જરૂર છે? પણ મોરની હતી તે જીદ કરવા લાગી, હઠ પકડી, અને અંતે મોરનીની જીદ આગળ મોરને ઝૂકવું પડે છે. મોરનીના આગ્રહને વશ થઈ અને બંને ઉડી અને એક નગરમાં આવે છે. તે નગરનો રાજા પશુ પક્ષીઓની ભાષા સારી રીતે સમજી શકતો હતો. તે રાજાએ ક્રાઉશાસ્ત્રનો ખૂબ જ અભ્યાસ કર્યો હતો. ક્રાઉશાસ્ત્રનો અર્થ પશુ પક્ષીઓની ભાષા સમજી શકાય છે. તે રાજા દરેક પ્રકારના પશુ પક્ષીઓના અવાજને સમજી શકતો હતો. તે દરેક જીવજંતુ પશુ પક્ષીના અવાજને સારી રીતે સમજીને જાણી શકતો હતો. એક દિવસની વાત છે, રાજાને ખૂબ જ ભૂખ લાગે છે. રાજા રાણીને આદેશ આપે છે કે રાણી, મને ખૂબ જ ભૂખ લાગી છે, તમે મારા માટે ભોજનની તત્કાલ વ્યવસ્થા કરો. રાણી 36 પ્રકારના ભોજન તૈયાર કરાવે છે, અને એક હાથમાં પાણી અને બીજા હાથમાં ભોજનની થાળી લઈને રાણી રાજા પાસે આવે છે. રાજા ભોજન કરવા બેસે છે. ભોજન કરતાં કરતાં રાજાના હાથેથી ભાતનો એક દાણો નીચે પડી જાય છે. રાજા ભોજન કરતા હતા ત્યાં આજુબાજુ કેટલીક કીડીઓ ત્યાં ફરતી હતી. એક કીડી ત્યાંથી ચોખાનો ટુકડો લઈ અને જવાનો પ્રયાસ કરે છે. રાજા આખી ઘટના નિહાળી રહ્યો હતો. એક કીડો એ કીડી પાસે આવે છે અને એની ભાષામાં કહે છે કે મને આ ચોખાનો ટુકડો આપી દે, અને તું પાછી જઈ અને રાજાની થાળીમાંથી ચોખાનો બીજો ટુકડો લઈ આવ. રાજા તેની વાત સંપૂર્ણ રીતે સાંભળી રહ્યો હતો, કારણ કે રાજા પ્રાણી, પશુ પક્ષીઓની ભાષા સમજી શકતો હતો. કીડી જ્યારે કીડાને કહેતી હોય છે કે ના, હું બીજી વખત નહીં જાઉં, તે રાજાને આ વાતની જાણ થશે તો તે મને મારી નાખશે, પણ કીડો તેને જવાનું ખૂબ જ કહે છે. એટલે કીડી ફરીથી જવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અધવચ્ચેથી પાછી ફરે છે અને કીડાને કહે છે કે ના, હું નહીં જાઉં, રાજાને ખબર પડશે તો તે મને મારી નાખશે. રાજા એક નજરથી બંને તરફ જોઈ રહ્યો હતો. હવે કીડો કીડીને કહે છે કે જો તો ખરા, આ રાજા આપણી વાતો સાંભળી રહ્યો છે, મને એવું લાગે છે. રાજા આપણી વાત સમજી પણ જાણે છે. કીડે કીડીને કહ્યું કે જો રાજા એ આપણી વાત સાંભળી છે અને રાજા બીજા કોઈને પણ કહેશે તો રાજા તે ક્ષણથી જ પથ્થરનો બની જશે. કીડા અને કીડી વચ્ચેનો આ વાર્તાલાપ રાજા ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને સમજી પણ રહ્યો હતો. કીડા કીડીની વાત સાંભળીને રાજા ખડ ખડ હસવા લાગે છે. રાજાને હસતા જોઈને રાણી રસોડામાંથી બહાર આવી જાય છે. રાણીને લાગ્યું કે રાજા મારી ઉપર હસે છે, એટલે રાણીએ રાજાને હસતા જોઈને વિચારવા લાગે છે કે કદાચ તેનાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, એટલે રાજા સાહેબ હસી રહ્યા છે. રાણી રાજા પાસે આવીને પૂછે છે કે મહારાજ, શું મેં કોઈ પાપ કર્યું છે? શું મેં કોઈ ખોટું કર્યું છે? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? તમે આટલા જોર જોરથી હસી શું કામ રહ્યા છો? રાજા રાણીને કહે છે કે ના, એવું કંઈ નથી. પણ રાણી તો જીદ કરવા લાગે છે અને કહે છે કે ના, તમારે મને કહેવું જ પડશે કે તમે હસી કેમ રહ્યા હતા. રાજા વારંવાર ના પાડે છે કે હું કંઈ નથી, પણ રાણી તો જીદ કરે છે કે ના, તમારે મને જણાવવું જ પડશે કે તમે હસી કેમ રહ્યા હતા. દર્શક મિત્રો, એ વાત તમે સાંભળી જશે કે સ્ત્રીહઠ, બાળહઠ અને રાજહઠ આ ત્રણ લીધા પછી મૂકે નહીં.
રાણીએ પણ હઠ પકડી કે તમારે મને કહેવું જ પડશે કે તમે હસી કેમ રહ્યા હતા. જો તમને મારાથી સાચો પ્રેમ હોય, તમે મને તમારી ધર્મપત્ની માનતા હો, તો તમારે મને વાત જણાવવી જ પડશે. હવે રાજા માટે ધર્મ સંકટ ઊભું થઈ ગયું. જો રાણીને હસવાનું કારણ ના જણાવે તો તે નારાજ થાય. રાણીનો તેના ઉપરથી વિશ્વાસ ઓછો થઈ જાય અને જો કહી જણાવે તો કીડાની વાતો અનુસાર તે પથ્થરનો બની જાય. એટલે રાજાએ ફરીવાર રાણીને આગ્રહ કર્યો કે જીદ ના કરો, આ વાત કહેવામાં લાભ નથી પણ નુકસાન છે. પછી તમારે જીવન પર પસ્તાવાનો વખત આવશે. પણ રાણી લીધી હઠ મૂકતા નથી. ત્યારે રાજા કહે છે કે ઠીક છે, જો તમારી જીદ છે તો ચાલો જંગલમાં. આ વાત હું જંગલમાં જઈને તમને કહી જણાવું. રાજા અને રાણી તો રથ પર સવાર થઈ અને જંગલ તરફ પ્રયાણ કર્યું. જંગલમાં પહોંચ્યા પછી રાજા રાણીને આખી વાત કહેવાનું ચાલુ કરે છે. જેમ જેમ રાજા રાણીને વાત કહેતો ગયો તેમ તેમ ધીમે ધીમે તે પથ્થરનો બનવા લાગ્યો. રાણીને અડધી વાત જણાવી તો રાજા અડધો પથ્થરનો બની ગયો. પછી રાજા રાણીને કહે છે કે હે રાણી, હું હવે ધીમે ધીમે પથ્થરનો બની રહ્યો છું. તમને પાછળથી ખૂબ પસ્તાવો થશે. પણ રાણી કે મારે તો પૂરી વાત સાંભળવી છે. રાજાએ કીડીની વાત પૂર્ણ કરી કે રાજા સંપૂર્ણ પથ્થરનો બની ગયો. પછી રાણી ઊંચા અવાજેથી રુદન કરે છે, વિલાપ કરે છે. પણ હવે થાય શું? આ પૂરી ઘટનાક્રમને એક ઝાડ ઉપર બેઠા પેલા મોર અને મોરની એ બંને જોઈ રહ્યા હતા. મોરનીએ મોરને કહ્યું, આપણે રાણીને સહાય કરવી જોઈએ. તે ખૂબ જ વિલાપ કરી રહી છે. આપણે તેને બીજી મદદ ના કરી શકીએ, પરંતુ કમસે કમ આપણે તેને દિલાસો તો આપી શકીએ. આવું વિચારીને મોર અને મોરની રાણી પાસે જાય છે અને રાણીને કહે છે કે રાણી સાહેબા, તમારી સાથે જે થયું તે દુઃખદ છે, પણ કૃપા કરીને ધીરજ રાખો, તમારી જાતને સંભાળી લો. રાજા તો પથ્થરના બની ગયા છે, પણ હવે તમારે તમારા રાજ્યને જાતે સંભાળવું પડશે. હવે રાજ્યની સંપૂર્ણ જવાબદારી તમારા ઉપર છે, માટે રુદન ના કરો. એટલે મોર અને મોરનીની વાત સાંભળીને રાણી કહે છે કે ભાઈ, હું મારી જાતને કેવી રીતે સંભાળું? મારી તો દુનિયા બરબાદ થઈ ગઈ. મારા પતિ પથ્થરના બની ગયા. હવે મારે શું કરવું? રાણીની વાત સાંભળીને મોરે પૂછ્યું કે રાજા પથ્થરના બન્યા કઈ રીતે? એનું કારણ શું? એવો કયો તો શ્રાપ હતો? ત્યારે રાણી મોર અને મોરનીને વાત કહેવા લાગે છે જે રાજાએ રાણીને કહી જણાવી હતી. રાણી મોર અને મોરનીને આ જ વાત કહી સંભળાવે છે અને રાણી પણ ધીમે ધીમે પથ્થરની બની જાય છે. પછી મોર અને મોરનીની ચિંતા વધી ગઈ. મોર અને મોરણી ખૂબ જ દુઃખિત થઈ જાય છે, વ્યતીત થઈ જાય છે. મોર અને મોરનીને ચિંતા એ સતાવા લાગે છે કે આ આફત આપણા પર પણ આવી શકે છે. કારણ કે રાજા પણ એ જ કીડીની વાત કહેવાથી પથ્થરનો બની ગયો અને રાણી પણ એ જ કીડીની વાત કહેવાથી પથ્થરની બની ગઈ. મોર મોરનીને કહે છે કે આપણી ઉપર પણ આ જ મુસીબતનો ખતરો છે, કારણ કે તમે સ્ત્રીઓ નારીઓના પેટમાં કોઈ વાત ટકતી નથી. હું ક્યારેક ને ક્યારેક આ વાત કોઈને કહીશ તો આપણે પણ પથ્થરના બની જઈશું. મોર મોરનીને કહે છે કે આપણે અહીંથી ક્યાંક દૂર જતા રહેવું જોઈએ. મોરે મોરનીને કહ્યું કે દૂર જવાનો કોઈ ફાયદો નથી. આ સંકટ આપણને ધરતીના કોઈ પણ ખૂણે છોડશે નહીં. આ મુસીબત હંમેશા આપણા પર લટકતી રહેશે. જો આ વાત જાણે અજાણે આપણા મોઢામાંથી કોઈની આગળ નીકળી ગઈ તો આપણે પણ પથ્થરના બની જઈશું. આ વાતને લઈને મોર અને મોરને ખૂબ જ દુઃખી થઈ જાય છે, ખૂબ જ ચિંતિત થઈ જાય છે. આ દુઃખ તેમને દિવસ રાત કોરી ખાય છે. પછી મોરને એક વિચાર આવ્યો કે જો આપણે એ બધી કીડીઓને મારી નાખીએ તો જ આ મુસીબતનો અંત આવશે, કારણ કે આ દુઃખનું કારણ જ એ કીડીઓ છે. પરંતુ મોર મોરનીને એ વાતનું ધ્યાન ન રહ્યું કે સમગ્ર પૃથ્વી ઉપર તો અનેક કીડીઓ છે. મારી મારીને કેટલી કીડીઓને મરાય. છતાં મોર અને મોરની કીડીઓને મારવાનું મન બનાવી લે છે અને તેઓ બધી કીડીઓને મારી અને ખાવાનું શરૂ કરે છે. મોર અને મોરનીના આતંકથી કીડીઓ ડરી ગઈ અને જમીનમાં ખાડો ખોદી અને સંતાવા લાગી. મોર મોરની એટલી ખબર રાખવા લાગ્યા કે જ્યાં પણ તેઓ કીડી જુએ કે તરત જ તેને પકડી અને મારી નાખતા. મોર અને મોરનીના આતંકથી કોઈ કીડી દરની બહાર નીકળતી નથી. બધી કીડીઓ જમીનની અંદર દર બનાવી અને રહેવા લાગી અને દરની અંદર સંતાવા લાગી. થોડો સમય વીત્યા પછી કીડીઓને ભૂખ લાગે છે. દરમાં તો ખોરાક હોતો નથી. ખોરાક માટે તો બહાર આવવું જ પડે. કીડી ખોરાક લેવા માટે બહાર આવે છે કે તરત જ મોર તેને પકડી અને મારી નાખે છે. એ કીડી અને એક કીડો દરની અંદર ખોરાક માટે તડપતા તડપતા શ્રી હરિવિષ્ણુનું ભજન સ્મરણ કરવા લાગ્યા. ભગવાન સ્મરણમાં કેટલો સમય વીતી ગયો કે એમને એ પણ ભાન ના રહ્યું કે ભૂખથી તડપે છે. કઠોર તપસ્યાના પરિણામે અંતે શ્રી હરિવિષ્ણુ
તેમની સામે પ્રગટ થયા અને તેમને ભગવાન વિષ્ણુ પૂછે છે કે તમારે જે જોઈએ તે માગો, તમે જે ઈચ્છો તે તમારી ઈચ્છા પૂર્ણ થશે. હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું. બંને એક જ વાત કહે છે કે હે પ્રભુ, જો તમારે એમને કંઈક આપવું હોય તો અમારા પેટમાં ગાંઠ બાંધી દો, અમારાથી હવે ભૂખ સહન નથી થતી. ભગવાને કહ્યું તથાસ્તુ. ત્યારથી કીડીઓને પેટની જગ્યાએ ગાંઠ છે. આજે પણ કીડીઓના પેટમાં ગાંઠ છે, કીડીઓને પેટ નથી હોતું. પછી કીડો અને કીડી ભગવાન વિષ્ણુને કહે છે કે હે પ્રભુ, હજી અમારી એક મોટી સમસ્યાનું નિવારણ થયું નથી. અમારા માટે હજી મોર અને મોરની જોખમી છે. મોર અને મોરની હજુ પણ અમારી રાહ જોતા પૃથ્વી પર બેઠા છે. અમને જોતાની સાથે જ તેઓ અમને મારી નાખશે. ભગવાન વિષ્ણુ મોરને કહે છે કે એ મોર, કીડીઓનો શિકાર કરવાનું બંધ કરો. આમાં કીડીઓનો કોઈ દોષ નથી. જે દોષિત હતો તે રાજા હતો, કારણ કે રાજાએ ક્રાઉશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો, એટલે બધા જીવોની ભાષા એ સમજી શકતો હતો. અને રાજા બીજી પણ એક વિદ્યા શીખ્યો હતો કે તે વિદ્યા થકી કોઈ પણ જીવજંતુ પશુ પક્ષીનું સ્વરૂપ બદલવામાં સક્ષમ પણ હતો. તે પશુ પક્ષીઓનું રૂપ ધારણ કરતો હતો અને જ્યારે તે રૂપ ધારણ કરતો હતો ત્યારે તે પશુ પક્ષીઓ સાથે સંભોગ કરતો હતો. અને જ્યારે તે પશુ પક્ષીઓ ગર્ભધારણ કરતા હતા ત્યારે તે તેમને છોડી અને પાછો મનુષ્ય બની જતો હતો. અને પછી તે આવા પ્રાણીઓ અને પક્ષીઓ પર ખૂબ જ જોર જોરથી હસતો હતો. તેની મૂર્ખતાને કારણે, તેની દુષ્ટતાને કારણે જ એ રાજા પથ્થરનો બની ગયો છે. પછી મોર ભગવાનને પૂછે છે કે પ્રભુ, તેની રાણીનો શું વાંક? રાણી કેમ પથ્થરની બની ગઈ? તે ભગવાન વિષ્ણુ કહે છે કે તેની પત્ની પણ તેના પાપમાં ભાગીદાર હતી. કારણ કે જો તેની પત્નીએ તેને આ મહાપાપ કરતા રોક્યો હોત તો તેણે આટલું મોટું પાપ ન કર્યું હોત. એટલે તેની રાણી પણ આ પાપમાં ભાગીદાર છે. તેથી તેને પણ આ શ્રાપનો ભોગ બનવું પડ્યું છે. પછી મોર ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, રાણીએ જે અમને કહ્યું છે તે બીજા કોઈને અમે કહીશું તો શું અમે પણ પથ્થરના બની જઈશું? ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ કહે છે કે તમારો આ શ્રાપ હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. હવે તમે કોઈને કહેશો તો કોઈ ફરક નહીં પડે. તમે કોઈને પણ આ વાત કહી શકો છો. તમારા પરથી સંકટ ટળી ચૂક્યું છે. ભગવાનની વાત સાંભળી મોર અને મોરની ખૂબ જ ખુશ થઈ જાય છે. તેમની ખુશીની કોઈ સીમા નહોતી. કોઈ પ્રાણી ખુશ થાય તો તે નાચવા લાગે છે. જ્યારે મોરને ખબર પડી કે ભય ટળી ગયો છે ત્યારે તે આનંદમાં નાચવા લાગ્યો, ઉત્સાહથી નાચવા લાગ્યો. તેના આનંદનો કોઈ પાર ન હતો. એ નાચતા નાચતા મોરની નજર એના પગ પર પડી. મોરના પગ કદરૂપા અને ફાટેલા હતા. મોર વિચારવા લાગે છે કે પહેલાં મારા પગ આટલા સુંદર હતા, પણ આજે આટલા ફાટેલા અને ગંદા કેવી રીતે થઈ ગયા? મારું આખું શરીર સુંદર છે, પણ મારા પગ પર આટલા તિરાડ અને કદરૂપા કેવી રીતે છે? મોરના પગ ફાટવાનું કારણ તેણે કીડીઓને ખાધી હતી, જેના કારણે તેના પગ ફાટી ચૂક્યા હતા. એ જ રીતે મોરના પગ ફાટી ગયા. એટલા માટે મોર તેના પગ તરફ જોઈ અને જોર જોરથી રુદન કરવા લાગ્યો. મોરની મોરને ધીરજ રાખવા કહે છે અને કહે છે કે જે થયું તે થઈ ગયું. રડવાથી શું થશે? મોર જોર જોરથી નાચતો અને રડતો એટલે તેની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. મોરની તે આંસુને નીચે પડતા અટકાવવાનો પ્રયાસ કરે છે, પણ કઈ રીતે? કારણ કે મોરનીને હાથ તો હોતા નથી, માટે મોરના આંસુ તે પોતાની ચાંચમાં લઈ અને એના પેટમાં ઉતારી દીધી. આજ પણ મોરના આંસુ પીવાથી મોરની ગર્ભવતી બને છે. મોર ક્યારેય પણ શારીરિક સંભોગ કરતો નથી. જોકે અહીં પ્રથમ સવાલ તો થાય તો તેમને બાળકો કેવી રીતે થાય છે? તો તેઓ રડે છે, આંસુ પડે છે, ત્યારબાદ ઢેલ મોરના આંસુ પીવે છે અને બાળકોને જન્મ આપે છે. આ વાત એક પ્રખ્યાત વાર્તાકારે એક મંચ પરથી કહી હતી. તેઓ કહે છે કે તેથી જ ભગવાન કૃષ્ણ મોરના પીછા પહેરે છે. મોર એક એવું પક્ષી છે જે ઈંડા મૂકતું નથી, તો મોર કેવી રીતે જન્મે છે? શું ખરેખર મોરના આંસુ પીવાથી ઢેલ ગર્ભવતી બને છે? શું મોર ખરેખર ક્યારેય સંવનન કરતા નથી? શું મોરના આંસુ પીવાથી ઢેલ ગર્ભવતી થાય છે? આ આપણા બધા માટે એક જટિલ પ્રશ્ન છે, પણ હકીકતમાં સત્ય શું છે એ તો ભગવાન જાણે. આપણે તો લખેલું વાંચવાનું અને પછી એને સત્ય માનવું કે ન માનવું એ દરેક માણસની મરજીની વાત છે. તો દર્શક મિત્રો, આ વાર્તા પ્રસંગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવશો. મળીશું એક બીજી વાર્તા સાથે. ત્યાં સુધી આપ તમામને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.